ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે એક્ઝામ્પલ નંબર 4.23 ની ચર્ચા કરવાના છે। તો 4.23 ની વાત કરીએ તો તમને રકમમાં શું આપેલું છે? તો કે તાપમાન તમને આપી દેવામાં આવ્યું છે એટલે 546 કેલ્વિન, વેગ અચળાંક તમને આપ્યો છે 2.418 × 10⁻5 સેકન્ડ ઇન્વર્સ અને સક્રિયકરણ ઊર્જા આપેલી છે 179.9 કિલોજૂલ પ્રતિ મોલ। તો તમારે પૂર્વ ઘાતાંક એટલે કે આયતનીય અચળાંક એ શોધવાનો છે। તો અહીંયા મેં રકમ પરથી ફોર્મેટ બનાવેલું છે। હવે એ શોધવાનું જે સૂત્ર છે log k = log a minus ea upon 2.303 RT। આ સૂત્ર જે છે એ આયતનીય અચળાંક a શોધવા માટેનું સૂત્ર છે અને આ સૂત્ર આયતનીય સમીકરણના સૂત્ર પરથી જ બનાવેલું છે। આયતનીય સમીકરણ જે હતું એના પરથી જ આ સૂત્ર બનાવેલું છે। માત્ર હવે આની અંદર કિંમતો મૂકવાની રહેશે તમારે અને સાદું રૂપ આપવાનું છે। k ની કિંમત આપી દીધી છે log 2.418 × 10⁻5 is equal to log a minus ea તમને આપી દીધો છે 179.9 પરંતુ કિલો જૂલ આપ્યો છે। હું જૂલમાં કન્વર્ટ કરું તો 1000 વડે ગુણવા પડે 2.303 r ની કિંમત છે 8.314 અને તાપમાન છે 546। હવે શું કરું? આ જે કિંમત છે એનો આપણે log શોધવાનો છે। તો આ કિંમતનો log શોધવા માટે આપણે શું કરીશું? તો જુઓ, આ log બંનેને પર્ટિક્યુલર અલગ આપી દઉં છું। log 2.418 ગુણાકાર છે પ્લસ થઈ જશે પણ ઘાત છે -5 એટલે -5 આગળ આવે પ્લસ અને માઈનસ થઈ જશે એટલે અહીંયા વચ્ચે આવશે -5 અને log 10। આના log પર્ટિક્યુલર બંનેને અલગ અલગ આપી દીધા છે is equal to log। હવે અહીંયા જે કિંમત છે આ કિંમતનું સાદું રૂપ આપી દેવાનું છે 179.9 * 1000 divided by 2.303 into 8.314 into 546। આનું સાદું રૂપ એટલે આપણે આપી દઈએ તો આપણને કિંમત કેટલી મળે તો જોઈએ। આનું સાદું રૂપ આપતા આપણને કિંમત મળી 17.208। હવે 2.418 નો log શોધવાનો છે તો 2.418 નો log શોધી નાખીએ। .3835 2.418 નો log 0.3835 મળે। log 10 ની કિંમત તો 1 જ થાય છે એટલે -5 આવે 10 ની કિંમત એટલે 1 is equal to log a minus 17.208। પાંચમાની આ કિંમતને બાદ કરી નાખીએ તો 4.616 મળે પણ માઈનસ આવશે ને એટલે -4.616 આ -17.208 છે આ બાજુ આવશે પ્લસ થઈ જશે તો સૂત્ર કરતા શું બની ગયું log a 17.208 માંથી 4.616 બાદ કરીએ તો 12.591 મળે। તો log a ની કિંમત કેટલી મળી 12.591 બરાબર 12.500 log a ની કિંમત મળી છે। મારે તો શું શોધવાનું છે? a શોધવાનું છે
तो log ઓલી બાજુ આપી દો બેટા તો શું બની જશે એન્ટી log, તો એન્ટી log 12.591. હવે તમને ખબર કે ધન કિંમત હોય અને એનો એન્ટી log લેવાનો હોય કે ઋણ કિંમત હોય એનો એન્ટી log લેવાનો હોય તો પોઈન્ટ પહેલાનો જે પણ કઈ અંક છે એ 10 ની ઘાતમાં જાય એ તમે જાણો છો. પોઈન્ટ પહેલાનો જે પણ કઈ અંક છે એ 10 ની ઘાતમાં જશે તો તમારે એન્ટી log કોનો લેવાનો બેટા 59 15 નો એન્ટી log લેવાનો થાય. તો અહીંયા તમારો જે આન્સર છે એ આપણે શોધીએ છીએ એન્ટી log શોધવાનો છે 0.551 3.51 તો તમને કિંમત કેટલી મળી 3.91 ગુણ્યા 10 ની 12 ઘાત તમને જવાબ મળે a અચળાંક a જે છે આયનિયસ અચળાંક એ તમને કેટલો મળ્યો 3.91 ગુણ્યા 10 ની 12 ઘાત સેકન્ડ ઇન્વર્સ મળી જાય. તો આ તમને મળી ગયો આયનિયસ અચળાંક. સિમ્પલ વસ્તુ છે, રકમ પરથી ફોર્મેટ બનાવ્યું છે બેટા. આયનિયસ અચળાંક એ શોધવાનું સૂત્ર છે. આ સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપતા આવડવું જોઈએ, મેન વસ્તુ એ છે. અને log અને એન્ટી log શોધતા આવડવા જોઈએ તો તમને ઈઝીલી તમારો જે આયનિયસ અચળાંક જે છે પૂર્વઘાતાંક એ તમને મળી જાય. ત્યારબાદ 4.24 ની વાત કરીએ તો કોઈ એક પ્રક્રિયા આપી દીધી છે, પ્રક્રિયક A છે, તમને નિપજ મળી ગઈ. ત્યારે તમને વેગ અચળાંક આપી દીધો છે કે 2 ગુણ્યા 10 ની -2 ઘાત સેકન્ડ ઇન્વર્સ. શરૂઆતની સાંદ્રતા આપી દેવામાં આવી છે 1 મોલ. તો 100 સેકન્ડ પછી અંતિમ સાંદ્રતા કેટલી થાય તમારે શોધવાનું છે. તો એઝ ઇટ ઇઝ સિમ્પલ વસ્તુ છે. આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું જે સૂત્ર છે k = 2.303 / t log શરૂઆતની સાંદ્રતા ભાગ્યા અંતિમ સાંદ્રતા. તમને k આપેલો છે, t પણ આપેલો છે, શરૂઆતની સાંદ્રતા પણ આપેલી છે, તો તમારે અંતિમ સાંદ્રતા શોધવાની છે. સૂત્રમાં કિંમત મૂકો, સાદુરૂપ આપો અને જવાબ મેળવો. k ની કિંમત કેટલી છે કે 2 ગુણ્યા 10 ની -2 ઘાત. સમય કેટલો છે તો 100 સેકન્ડ. log શરૂઆતની સાંદ્રતા કેટલી તો 1 મોલ. અંતિમ સાંદ્રતા શોધવાની છે RT. 100 ને સામે લઈ તો 2.303 ને નીચે લાવો. 100 એટલે શું કહેવાય 10 ની 2 ઘાત કહેવાય. 2.303 નીચે લાવ્યો log 1/RT. 10 ની -2 પ્લસ 2 કેન્સલ. 2 ભાગ્યા 2.303 કરવાનું તો 0.8684 મળે. 0.8684 આપણને મળે log 1/RT. log ને આ બાજુ આપી દો તો એન્ટી log કહેવાય. તો 1/RT જે છે એને સૂત્ર કરતા આપણે log ઓલી બાજુ આપી દીધા એટલે એન્ટી log. તો તમારે એન્ટી log કોનો શોધવાનો આવે 0.8684. log આ બાજુ આપી દો એટલે એન્ટી log. આ log છે, આ બાજુ આપ્યા એન્ટી log બની ગયા. તો 0.8684 નો એન્ટી log લેવાનો છે. તો તમને 0.8684 નો એન્ટી log કેટલો મળ્યો બેટા તો કે 7.382. 0.8684 નો એન્ટી log કેટલો મળ્યો 7.382. હવે અંતિમ સાંદ્રતા જે શોધવાની છે એને સૂત્ર કરતા બનાવો. 7.382 ને નીચે લઈ જાઓ તો તમને અંતિમ સાંદ્રતા મળી ગઈ RT 1/7.382. 0.1354 તમને અંતિમ સાંદ્રતા મળી છે. મોલારિટી અથવા તો એકમ તમે લખી શકો છો મોલ મીટર. તો
તો આ તમને મળી બેટા અંતિમ સાંદ્રતા RT તમારી શું છે अंतिम सांद्रता है तो सिंपल एग्जांपल છે બેટા માત્ર ને માત્ર તમારે સૂત્રમાં કિંમત મૂકીને સાદું આપવાનું છે ઓકે ચલો મિત્રો 4.24 નો અભ્યાસ કર્યા બાદ હવે આપણે 4.25 ની વાત કરીશું તો તમને પ્રક્રિયા આપેલી છે આ પ્રક્રિયામાં સુક્રોઝ છે સુક્રોઝનું જળ વિભાજન થાય છે હવે તમને ખબર છે સુક્રોઝનું જળ વિભાજન થાય તો શું મળે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે અને આ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય આપી દેવામાં આવ્યો છે 3 કલાક તો તમારે 8 કલાક પછી સુક્રોઝનો અંશ શોધવાનો છે બાકી રહેતા સુક્રોઝનો અંશ તો બેટા આ છે ને શબ્દોની માયાજાળ છે આ જે ક્વેશ્ચન છે એમાં શબ્દોની માયાજાળ છે શબ્દોની માયાજાળમાં એવું છે કે તમને ખ્યાલ ના આવે કે શું શોધવાનું કીધું છે બટ તમને સિમ્પલ શબ્દોમાં કહું તો 8 કલાક પછી એટલે કે અમુક સમય પછી બાકી રહેતો સુક્રોઝનો અંશ એટલે કે સુક્રોઝની અંતિમ સાંદ્રતા શોધવાની છે તો તમે કહેશો સાહેબ અહીંયા પ્રારંભિક સાંદ્રતા તો આપી નથી તો ધારી લો ને પણ કોણ ના પાડે છે તો ધારી લો ધારણા કરવાની કોણ ના પાડે છે કે કારણ કે સાયન્સ ધારણા પર ચાલે છે અમુક વસ્તુઓ તો ઓકે તો અહીંયા આપણે પ્રારંભિક સાંદ્રતા ધારી લેવાની છે તો જોઈએ બેટા સુક્રોઝ છે સુક્રોઝનો જળ વિભાજન કર્યું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળ્યું હવે તમને ખબર છે કે આ પ્રક્રિયા ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર પણ તમને ખબર છે તો તમારે એની અંદર કે જોઈએ તો અહીંયા અર્ધ આયુષ્ય સમય આપી દીધો છે ને તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર છે 0.693 k ને સૂત્ર કરતા લઈ લો અર્ધ આયુષ્ય સમય આપી દેવામાં આવ્યો છે કેટલો 3 કલાક તો અહીંયા તમને k મળી ગયો 0.693 divided by 3 તો 231 0.231 કલાક ઇન્વર્સ આ તમને અર્ધ આયુષ્ય સમય મળી ગયો સોરી અહીંયા તમને k મળી ગયો ત્યારબાદ હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર આવશે 2.303 divided by t log શરૂઆતની સાંદ્રતા ભાગ્યા અંતિમ સાંદ્રતા હવે તમને કે છે તમારી જોડે ઈ પણ છે પણ શરૂઆતની સાંદ્રતા નથી અને અંતિમ સાંદ્રતા તો આપણે બાકી રહે તો અંશ શોધવાનો છે તો શરૂઆતની સાંદ્રતા શું કરીશું ધારી લઈશું અહીંયા લખીએ છીએ ધારો કે શરૂઆતની સાંદ્રતા R0 છે મેં ધારી લીધી 1 મોલ લિટર ઇન્વર્સ કેટલી ધારી લીધી 1 કશું જ ના હોય આપણી જોડે કોઈ ઓપ્શન નથી બરાબર તો ધારણા કરવા માટે 1 ધારી લીધું આપણે તો શરૂઆતની સાંદ્રતા મેં ધારી લીધી 1 મોલારિટી હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ k ની કિંમત કેટલી એટલે 2.231 સોરી 0.231 2.303 t કેટલા કલાક છે તો 8 કલાક છે log શરૂઆતની સાંદ્રતા 1 અંતિમ સાંદ્રતા તો શોધવાની છે બાકી રહેતો અંશ 8 આ બાજુ 2.303 નીચે તો કે log 1/RT એટલે કે અંતિમ સાંદ્રતા 0.231 ગુણ્યા 8 ભાગ્યા 2.300 ચલો સાદું કાપી દઈએ तो log 1/RT 0.231 ગુણ્યા 8 ભાગ્યા 2.303 0.8024 પડે 0.8024 પડે log ને ઓલી બાજુ આપી દો તો શું બની જશે એન્ટીલોગ 1/RT एंटीलॉग 0.8024 હવે તમારે 0.80 નો 24 નો જે છે એન્ટીલોગ શોધવાનો છે
6.342 તો 0.8024 નો એન્ટીલોગ મળ્યો 6.342 આરટી ને સૂત્ર કરતા બનાવી દઉં એટલે અંતિમ સાંદ્રતા એટલે કે બાકી રહેતો સુક્રોઝનો અંશ કે 1 ભાગ્યા 6.342 તો 0.1576 તો આ જે છે તમને મળી અંતિમ સાંદ્રતા એટલે કે બાકી રહેતો સુક્રોઝનો અંશ પ્રક્રિયાને અંતે બાકી રહેતો સુક્રોઝનો અંશ મળી ગયો ખ્યાલ આવે કે નહીં 8 કલાક પછી બાકી રહેતો સુક્રોઝ સિમ્પલ છે ખાલી મેં કીધું કે શબ્દોની માયાજાળ છે શબ્દો સમજવાના છે ચોથા ચેપ્ટરના એક્ઝામ્પલમાં બીજું કંઈ વધારે છે નહીં ત્યારબાદ 4.26 ની વાત કરીએ તમને એક હાઇડ્રોકાર્બનનું વિઘટન આપી દીધું છે આ હાઇડ્રોકાર્બનનું વિઘટન કરતા અહીંયા એક કે આપ્યો છે તમને આ રીતે અને તમારે સક્રિયકરણ ઊર્જા કે શોધવાની છે તો આહેનિયસ અચળાંકનું સૂત્ર તમે જાણો છો આહેનિયસ અચળાંક સમીકરણ તમે જાણો છો આહેનિયસ સમીકરણ શું છે તો કે K = A * e⁻ RT સમીકરણ નંબર 1 અને તમને રકમમાં એક સમીકરણ આપેલું છે આને કીધું સમીકરણ નંબર 2 તો સમીકરણ 1 અને 2 ની ડાબી બાજુ કેવી સરખી છે કે સરખા છે તો જમણી બાજુ સરખાઈ દેવાની બંનેની તો બંનેની જમણી બાજુ સરખાવું તો a ની કિંમત તો મને શું મળી ગઈ 4.5 * 10⁻11 સેકન્ડ ઇન્વર્સ તો ડાયરેક્ટ આવો એમસીક્યુ પૂછ્યા પણ ધ્યાન રાખજો આવી રીતે સમીકરણ આપી દીધું હોય રકમની અંદર કે આ રીતે આપેલો છે એ શોધવાનો કે તો અલગ વસ્તુ છે પણ તમને એમ કે a શોધો તો ડાયરેક્ટ a સરખાઈ દેવાનો a ની કિંમત કેટલી આવી તો આ તમારો આન્સર થઈ ગયો આવો એમસીક્યુ પૂછાય છે ધ્યાન રાખજો પણ મારે તો અત્યારે શું શોધવાનું છે એ શોધવાનું છે એ શોધવાનો નથી તો ચલો એ તો મળી ગયો હવે અહીંયા e ની ઘાત છે અહીંયા પણ e રેસ્ટુ છે તો બંનેની ઘાતોને આપણે સરખાઈ દઈએ e રેસ્ટુ બેટા ખ્યાલ આવ્યો કે નહીં શું કરું છું ડાબી બાજુ સરખાઈ એટલે સમાન છે એટલે જમણી બાજુ સરખાઈ દઈએ a ની કિંમત મળી ગઈ ડાયરેક્ટ e ની ઘાતાંકો સરખાઈ આધાર સરખો છે તો ઘાતોને સરખાઈ દેવાના આધાર સરખો છે તો ઘાતને સરખાઈ દઈએ આપણે સામ સામે t કેન્સલ r ક્યાં જશે સામે चलो माइनस પણ સામે કેન્સલ એટલે પ્લસ થઈ જશે r ની કિંમત છે 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ તો કેલ્વિન ઇન્વર્સ અને કેલ્વિન કટ સાદું રૂપ આપી દઈએ 28000 * 8.314 232792 जूल इनटू मोल इनवर्स किलो जूल में कन्वर्ट कर नाखो तो ये કેટલો મળી ગયો 231.792 કિલો જૂલ પ્રતિ મોલ તો આ તમને મળી ગઈ સક્રિયકરણ ઊર્જા આ તમને શું મળી ગઈ બેટા સક્રિયકરણ ઊર્જા બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે તમે સમજો તો સુક્રોઝ જળ વિભાજન કર્યું છે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ મળ્યા T1 હાફ આપેલો છે એના પરથી K મળી જાય પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકી દો એટલે 8 કલાક પછી તમને સુક્રોઝની અંતિમ સાંદ્રતા મળે અંતિમ સાંદ્રતા એટલે બાકી રહેતો સુક્રોઝનો અંશ ત્યારબાદ 26 માં વાત કરીએ તો વિઘટન આપી દીધું છે K ની કિંમત આપી દીધી છે E શોધવાના કીધા છે આયનીય સમીકરણ સાથે સરખાઈ દઈએ ડાબી બાજુ સરખી તો A ની કિંમત તો ડાયરેક્ટ મળી ગઈ
અચળાંકની પણ મારે શોધવાનું છે એ બંનેનો એક્સપોન્સ છે e રેસ ટુ સરખાઈ દઈએ બંનેનો આધાર સરખો તો ઘાતોને સરખાઈ દેવાય સાદું પાપું જવાબ મળી ગયો એ સક્રિય કરણ ઊર્જા તો અહીંયા તમને એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો હશે